કરું તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા દુષ્કર્મ આચરનાર નરાધમનો કેસ ન લડવા નિર્ણય કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી એક જીઆઈડીસીમાં થોડા દિવસ પહેલા એક જઘન્ય ઘટના સર્જાઈ હતી। એક 10 વર્ષીય બાળાને સાથે એક નરાધમે પીંખી નાખી હતી। એટલેથી જ ન અટકતા નરાધમે પાશવિક કૃત્ય આચરી બાળાના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ નાખ્યો હતો। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો। નરાધમ દ્વારા આચરાયેલા જઘન્ય કૃત્યની ચોમેરથી ધિક્કાર મળી રહ્યો છે। ત્યારે જે વિસ્તારમાં આ જઘન્ય ઘટના સર્જાઈ છે ત્યાંના બાર એસોસિએશનના વકીલોએ સર્વાનુમતે નરાધમને કેસ ન લડવા નિર્ણય કર્યો છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। ગઈ તારીખ 16/12/24ના રોજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર જે જઘન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે। આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવું નિર્ણય કરેલો છે કે આરોપી તરફે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે।